નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. તો આજે આપણે જોઈશું કે ધોરણ 12 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયેલા છે અને જુલાઈમાં પરીક્ષા આપવાના છે ને જો તેમાંથી એક વિષય તેમનો ભૌતિક વિજ્ઞાન હોય તો હું આજે તમને અમુક આઈએમપી આપીશ કે જેમાં સેકન્ડ પાર્ટમાં 2 માર્કની થિયરી, 3 માર્કની થિયરી, 4 માર્કની થિયરી અને 3 અને 4 માર્કના દાખલા કયા કયા હોઈ શકે છે આઈએમપીમાં. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે જુલાઈની પરીક્ષામાં પણ બધું જ વાંચીને જાય છે અને પછી જુલાઈની પરીક્ષામાં પણ પરિણામ નબળું જ આવે છે. તેની કરતાં બેટર છે બધું વાંચીને શક્યતા ઓછી છે, કારણ કે આટલા સમયમાં તમારાથી બધું કદાચ નહીં પણ થઈ રહે ને બધું યાદ પણ નહીં રહે. તો અમુક આઈએમપી થિયરી કરી છે અને અમુક આઈએમપી દાખલા. તો ઘણા વિદ્યાર્થીઓ મને ઘણી વખત રિક્વેસ્ટ કરે છે કે સર જુલાઈ માટે કંઈ આઈએમપી આપો. તો આજે હું તમને 2 માર્ક, 3 માર્ક, 4 માર્કની થિયરીઓ અને 3 અને 4 માર્કના દાખલાઓ આઈએમપી આપીશ. લગભગ થિયરી ટોટલ થાય છે 2, 3, 4 માર્કની લગભગ 55 જેવી થિયરી છે ને દાખલા બી ગણવા જાય તો એ 55-57 દાખલા છે. એટલે આટલું જો તમે કરી જાઓ તો મારી ગણતરી એમાંથી 20 થી 25 માર્કનો આવવાની શક્યતા છે. હું 100% તો નહીં કહી શકું, પરંતુ લાસ્ટ ટાઈમ પણ માર્ચમાં એના આગળ પણ મેં આપેલું છે આઈએમપી. તો દર વખતે 20 થી 25 માર્કનું તો મિનિમમ પૂછાય જ છે. લાસ્ટ યર તો બહુ બધી થિયરી પૂછાય એટલે લગભગ 40 માર્કની ઉપર પૂછાયેલું છે. તો અંદાજિત કોઈને એમ થાય કે પહેલા પાર્ટનું શું કરવાનું છે એમસીક્યુનું, તો એમસીક્યુમાં પણ મારો એક જૂનો વિડીયો છે તે તમે જોઈ શકો છો. તેમાં લગભગ મેં 70 જેવા નાના નાના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આપેલા છે. તે કરી જશો તો પણ ફાયદામાં રહેશો. એમાંથી 7 થી 8 આવવાના ચાન્સ ઘણા બધા વધારે છે. વધારે પણ પૂછાઈ શકે છે અને વધારે આવી જાય તો 100% ચાન્સીસ છે કે તમે પાસ થઈ જશો. તો આપણે 2 માર્કની થિયરીથી શરૂઆત કરીએ. હું ચેપ્ટર વાઇઝ મેં 2 માર્કની થિયરી લખેલી છે. તેમાં પહેલા ચેપ્ટરમાંથી મેં 4 થિયરી લખેલી છે. એમાં જે પહેલી જે થિયરી છે એ કુલમનો નિયમ છે સદિશ સ્વરૂપે. બીજી છે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, એમાં 4 લખવાની હોય છે. ત્રીજી થિયરી છે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ટોર્કનું સૂત્ર, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. 2 માર્કમાં પૂછી શકાય છે. અને ત્યાર પછી છે ગૌસનો નિયમ લખો અને સમજાવો. તો આ 4 થિયરી પહેલા ચેપ્ટરમાંથી થશે 2 માર્કની. સેકન્ડ ચેપ્ટરમાંથી 2 માર્કની કોઈ વિદ્યુતભાર Q થી R અંતરે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ/Rનું સૂત્ર છે તે. સેકન્ડ થિયરી થશે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, એટલે કે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P cos થીટાનું. તે સૂત્ર તારાઓનું 2 માર્કમાં પૂછાઈ શકે છે. ત્રીજી થિયરી છે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, તો એ એક આવી શકે છે. અને ચોથી થિયરી છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર, તો એ છે U ઇઝ ઇક્વલ ટુ હાફ CV² વાળી થિયરી. તો આ 4 થિયરી ચેપ્ટર 2 માંથી કહી શકાય છે. ચેપ્ટર 3 માંથી મેં 2 થિયરી લીધેલી છે. એક તો છે ડ્રિફ્ટ વેગ સમજાવો ને બીજી છે વિસ્ટન બ્રિજ. આ 2 થિયરી 2 માર્કમાં તમે તૈયાર કરી શકો છો. ચેપ્ટર 4 માંથી પણ મેં 2 થિયરી લીધેલી છે. એક તો સોલેનોઇડ સમજાવો, યા તો એનું સૂત્ર તારો B ઇઝ ઇક્વલ ટુ μ0 Ni ને એના પછી છે એમ્પિયર સર્કિટલ નિયમ, કે જે નિયમ છે ઇન્ટિગ્રેશન ઓફ B.dl ધેટ ઇઝ ઇક્વલ ટુ μ0 I વાળો. તે એમ્પિયર સર્કિટલનો નિયમ સમજાવો 2 માર્કમાં આવી શકે છે. ચેપ્ટર 5 માંથી પણ મેં 2 થિયરી લીધેલી છે. એક તો ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MP cos થીટા. આ થિયરી જો પેલી તમને U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P cos થીટા આવડતી હોય તેની એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મૂકવાનું છે, ડાયરેક્ટ આવી જાય છે થિયરી, તો ઇઝી છે. ત્યાર પછી છે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થો વચ્ચેનો તફાવત, યાની કે 5 ચેપ્ટરમાંથી આ 2 થિયરી થશે. છઠ્ઠા ચેપ્ટરમાંથી મેં 4 થિયરી મૂકેલી છે. એક તો ફેરાડેનો નિયમ છે સમજાવો, બીજું છે લેન્ઝનો નિયમ સમજાવો, ત્રીજું છે ગતિકીય EMFનું સૂત્ર અને ચોથી થિયરી છે આત્મપ્રેરકત્વ સમજાવો. તો આ તમે ચેપ્ટર 6 માંથી કરી શકો છો. ત્યાર પછી ચેપ્ટર 7 માંથી હું 2 માર્કની કોઈ પણ થિયરી નથી કહેતો, કારણ કે એમાં બધી થિયરી 4-4 માર્ક વાળી છે. ચેપ્ટર 8 માંથી જોવા જાય તો વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ જણાવો, તો એ આ વખતે પણ પૂછાયેલી હતી. મોસ્ટ આઈએમપી થિયરી છે, લગભગ આ એક જ થિયરી પૂછાય છે. ત્યાર પછી ચેપ્ટર 9 જોવા જઈએ તો ચેપ્ટર 9માં છે પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. એક જ થિયરી હું કહીશ, એ પૂછાઈ શકે છે. ચેપ્ટર 10 માંથી 3 થિયરી છે. હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવો, માલસનો નિયમ સમજાવો અને બ્રુસ્ટરનો નિયમ સમજાવો. આ 3 થિયરી થશે, હાઇગેન્સનો સિદ્ધાંત, માલસનો નિયમ અને બ્રુસ્ટરનો નિયમ. ચેપ્ટર 11 માંથી 2 થિયરી લીધેલી છે. ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ સમજાવો અને બીજી થિયરી છે ફોટોની 4 લાક્ષણિકતાઓ લખો. આ પણ આ વખતે પૂછાયેલું હતું. ચેપ્ટર 12 માંથી 2 થિયરી લીધેલી છે. રુધરફોર્ડનું પરમાણુ મોડેલ અને બીજી થિયરી છે બોરના માત્ર અધિતર્કો લખો. માત્ર અધિતર્કો લખવાના છે, સૂત્રની સાબિતી આપવાની નથી. ચેપ્ટર 13 માંથી મેં 3 થિયરી લીધેલી છે. એક તો
રેડિયોએક્ટિવ મટીરિયલ માટે અર્ધ આયુનું સૂત્ર તારવો અને અર્ધ આયુની વ્યાખ્યા લખો. આ 2 માર્કમાં આવી શકે છે. ત્યારબાદ છે આલ્ફા ડીકે સમજાવો, યાની કે આલ્ફા ક્ષય સમજાવો અને બીટા ક્ષય સમજાવો. આ 2 થિયરી થશે, યાની કે ટોટલ થાય છે 3 અર્ધ આયુ, પછી છે આલ્ફા ક્ષય અને બીટા ક્ષય. ત્યાર પછી ચેપ્ટર 14 જોવા જઈએ તો એમાંથી પણ મેં 3 થિયરી લીધેલી છે. એક તો પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકનો તફાવત સમજાવો. ત્યારબાદ એલઈડી પર ટૂંક નોંધ લખો અને ફોટોડાયોડ પર ટૂંક નોંધ લખો. તો આ ચેપ્ટર 14 સુધીમાં 2 માર્કની થિયરી થાય છે. હવે આપણે જોઈએ 3 અને 4 માર્કની થિયરી. તો 3 અને 4 માર્કમાં મેં કમ્બાઈન લખેલું છે. યા તો એ થિયરી 3 માર્કમાં આવી શકે છે, યા તો 4 માર્કમાં, કંઈ પણ કહી શકાય છે. તો એવી થિયરીઓ છે. તો પહેલા ચેપ્ટરમાંથી જોવા જાય તો વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્તીય રેખા ઉપર, વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્તીય રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે જે E ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર છે -kp/r³ વાળું સૂત્ર. તો એ તમે તૈયાર કરી શકો છો 3 યા 4 માર્કમાં. ત્યાર પછી બીજી જે થિયરી છે તે અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હોય કે આ તો સળિયો હોય તેનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે જે ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ છે. સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ λ/2πε0r. તો આ એક થિયરી 3 માર્કમાં જે આ વખતે હતી પણ માર્ચ 2022માં. ત્યાર પછી વિદ્યુત ભારિત અનંત સમતલથી દૂર કોઈ બિંદુ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ σ/2ε0. તો એ થિયરી પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે, જે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ છે. ત્યાર પછી ચેપ્ટર 2 માંથી હું કોઈ થિયરી નથી આપતો 3 કે 4 માર્કમાં. ચેપ્ટર 3 માંથી જોવા જાય તો વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કે જેમાં તમારે EMFનું ઇક્વિવેલન્ટ સમતુલ્ય લાવવાનું છે સૂત્ર અને અવરોધનું સમતુલ્ય સૂત્ર લાવવાનું હોય છે. ત્યાર પછી ચેપ્ટર 3 માંથી બીજી થિયરી છે પોટેન્શિયોમીટરના આંતરિક અવરોધ R નું સૂત્ર તારવો. R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R L1/L2 - 1 વાળું સૂત્ર. ત્યાર પછી ચેપ્ટર 4 માંથી સાયક્લોટ્રોન પૂછાઈ શકે છે 4 માર્કમાં. થિયોરેટિકલ છે, બાયોલોજી વાળા માટે એક ખાસ તક કહી શકાય આ થિયરી. ત્યાર પછી ચેપ્ટર 4 માંથી ગેલ્વેનોમીટરનું જે સૂત્ર છે કે લંબચોરસ ગૂંચળું હોય તો તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB sin θ. તે સૂત્ર પૂછાઈ શકે છે. ચેપ્ટર 7 માંથી જોવા જાય તો માત્ર ઇન્ડક્ટર માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર તારવો, એના ફેઝ ડિફરન્સના યાની કે કળા તફાવતના આલેખ દોરો ને ત્યાર પછી સરેરાશ પાવરનું સૂત્ર તારવો. તો આ 4 વસ્તુ તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. માત્ર ઇન્ડક્ટર, તેવી જ રીતે માત્ર કેપેસિટર માટે પણ આ 4 વસ્તુ તમારે કરવાની છે, એટલે બીજી થિયરી થાય છે. ત્રીજી થિયરી થાય છે LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પેન્ડન્સ અને કળા તફાવતનું સૂત્ર તારવો. એ 4 માર્કમાં આવી શકે છે. ક્યુ ફેક્ટર એક 4 માર્કમાં આવી શકે છે, પણ ક્યુ ફેક્ટર ઘણા બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને થોડી ભારી લાગે છે, તો છોડી શકો છો. આવી તો શકે છે પણ છોડી શકો છો, બહુ વાંધો નહીં આવે. ત્યાર પછી છે LC દોલનો. LC દોલનો પણ જૂની ખાસ પૂછાતી તેવી થિયરી છે, તો આવી શકે છે. તો ચેપ્ટર 7 માંથી આ 5 થિયરી થશે 4 માર્કમાં. ચેપ્ટર 9 માંથી 4 થિયરી થશે. લેન્સ મેકરનું સૂત્ર યા તો પાતળા લેન્સનું સૂત્ર, બંને એકમાં જ આવી જશે. પ્રિઝમનું સૂત્ર I + E ઇઝ ઇક્વલ ટુ A + ડેલ્ટા વાળી, યા તો એના પછીનો જે ભાગ છે કે N2/N1 ઇઝ ઇક્વલ ટુ sin A + ડેલ્ટા M/2 sin A/2 વાળું. તો એ જોડીને બે પૂછાઈ શકે છે, જે માર્ચ 2022માં પૂછાયેલું છે. ગોળીય સપાટી પાસે વક્રી ભવનનું સૂત્ર તારવો, એ 4 માર્કમાં આવી શકે છે. અને સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી, આ મોસ્ટ IMP છે, આ પૂછાઈ શકે છે. ત્યાર પછી ચેપ્ટર 10 માંથી YDSE યાની કે યંગ્સ ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ માટેનું સૂત્ર તારવો X નું. ત્યાર પછી જે બીજી થિયરી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો લખો, એ 4 માર્કમાં આવી શકે છે. અને ત્રીજી થિયરી છે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સૂત્ર તારવો. ચેપ્ટર 11 માંથી કઈ નથી. ચેપ્ટર 12 માંથી બોર મોડલમાં રેડિયસ યાની કે ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર તારવો, એક થિયરી આવી શકે છે. ચેપ્ટર 13 માંથી રેડિયોએક્ટિવ પદાર્થ માટે ક્ષયનો નિયમ યાની કે N = N0 e⁻ λt વાળું સૂત્ર એક આવી શકે છે. ન્યુક્લિયર રિએક્ટર સમજાવો. ન્યુક્લિયર રિએક્ટરમાં આવતા પ્રોબ્લેમ્સ, એનું સોલ્યુશન યાની કે એમાં જે ખામીઓ છે તેનું સોલ્યુશન શું છે, તો એક પૂછાઈ શકે છે. ત્યાર પછી ચેપ્ટર 14 માંથી 3 માર્કમાં આવી શકે છે. 4 માર્કમાં એમાં શક્યતા ઓછી છે. તો ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ મોસ્ટ IMP. અર્ધ તરંગ રેક્ટિફાયર 2 યા તો 3 માર્કમાં આવી શકે છે, બટ આપણે 3 માર્કમાં ગણીએ. ને પૂર્ણ તરંગ રેક્ટિફાયર 3 માર્કમાં આવી શકે છે. ત્યારબાદ કોઈ વાર જો બોનસ કહી શકાય છે, બોર્ડ કોઈ વાર એવું કરી શકે છે કે ગેટ પૂછી લે છે, NAND ગેટ અને NOR ગેટ સમજાવો 3 યા તો 4 માર્કમાં. એ સૌથી ઇઝી વસ્તુ છે. તો આ થઈ ગઈ 2 માર્કની થિયરીઓ, 3 માર્કની અને 4 માર્કની થિયરીઓ. હવે આપણે જોઈએ કે 3 અને 4 માર્કમાં દાખલા કેટલા થાય.
કોઈને એમ થાય કે બહુ બધી થિયરી થઈ ગઈ, પણ ગણશો તો ગણીને 54-55 થિયરી થાય છે ને. તમે કોઈ દર્પણ કે મોડર્ન વાંચતા હોય તો એમાં 500 થિયરીઓ હશે, તે 500માંથી 50, યાની કે આ તો કેટલી થઈ ગઈ, 60% થઈ ગઈ. કારણ કે દરેક થિયરી તમે જોવા જાઓ દરેક ચેપ્ટર વાઇઝ તો 30-40 થિયરી દર્પણમાં આપેલી છે, તો એની જગ્યાએ તમે જોવા જશો તો આ થિયરી બહુ ઓછી થઈ જશે. આટલું કરી જવું. ત્યાર પછી છે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા, કે જે 3 માર્ક યા તો 4 માર્કમાં આવી શકે છે. તો પહેલા ચેપ્ટરમાંથી હું કહીશ, ઉદાહરણમાંથી જોવા જાય તો ઉદાહરણ 1.2, 1.3, 1.8, 1.11. સ્વાધ્યાયમાંથી 1.8, 1.22. ચેપ્ટર 2 ઉદાહરણમાંથી 2.2, 2.8, 2.9 અને 2.10. ને સ્વાધ્યાયમાંથી 2.5, 2.8 અને 2.11. ઉદાહરણ ત્રીજું ચેપ્ટરમાંથી ઉદાહરણ 3.3, 3.4, 3.7, 3.8. સ્વાધ્યાયમાંથી 3.8, 3.9, 3.11, 3.13. ચેપ્ટર 4 માંથી ઉદાહરણમાંથી જોવા જાય તો 4.3 અને 4.4. સ્વાધ્યાયમાંથી જોવા જાય તો 4.3 અને 4.10. છઠ્ઠું ચેપ્ટર, પાંચમા ચેપ્ટરમાંથી કોઈ દાખલો નથી આપતો. છઠ્ઠું ચેપ્ટરમાંથી ઉદાહરણ 6.10. સ્વાધ્યાયમાંથી 6.3, 6.4. સાતમું ચેપ્ટરમાંથી ઉદાહરણ 7.6, 7.8. ને સ્વાધ્યાયમાંથી ઉદાહરણમાંથી 7.6, 7.8, 7.10, 7.11. ને સ્વાધ્યાયમાંથી જોવા જાઓ તો મારી મિસ્ટેક છે. ઉદાહરણમાંથી 7.6, 7.8 અને સ્વાધ્યાયમાંથી 7.10 અને 7.11. પછી 8મા ચેપ્ટરમાંથી બી કોઈ પણ દાખલો નથી આપતો. 9મા ચેપ્ટરમાંથી જોવા જાય તો ઉદાહરણમાંથી 9.4, 9.8 અને 9.9. સ્વાધ્યાયમાંથી જોવા જાય તો 9.1, 9.6, 9.9, 9.11, 9.12. 10મા ચેપ્ટરમાંથી જોવા જાય તો ઉદાહરણમાંથી કોઈ દાખલો નથી. સ્વાધ્યાયમાંથી 10.5, 10.6. 11મા ચેપ્ટરમાંથી જોવા જાય તો ઉદાહરણમાંથી 11.2 ને સ્વાધ્યાયમાંથી જોવા જાય તો 11.2 અને 11.9. 12મા ચેપ્ટરમાંથી જોવા જાય તો ઉદાહરણમાંથી 12.3, 12.5, 12.6. સ્વાધ્યાયમાંથી જોવા જાય તો 12.7, 12.8, 12.10. 13મા ચેપ્ટરમાંથી જોવા જાય તો ઉદાહરણમાંથી 13.4. સ્વાધ્યાયમાંથી જોવા જાય તો 13.3, 13.5, 13.9, 13.10 ને 13.18. ને 14મા ચેપ્ટરમાંથી જોવા જાય તો ઉદાહરણ 14.2 અને 14.5. સ્વાધ્યાયમાંથી જોવા જાય તો સ્વાધ્યાય 14મા ચેપ્ટરનું એકમાત્ર એવું સ્વાધ્યાય છે કે જેમાં MCQ આપેલા છે. કન્ફર્મ એમાંથી 1 કે 2 MCQ દર વખતે આવે જ છે, પરંતુ તો પણ વિદ્યાર્થીઓ નથી કરી જતા. તે ખાસ કરી જવા. સ્વાધ્યાયમાં છેલ્લે 2 દાખલા પણ છે, તે પણ MCQ તરીકે પૂછાઈ શકે છે. તો મહેરબાની કરીને આટલી વસ્તુ જો કરી જશો તો 99% ચાન્સ છે કે તમે પાસ થઈ શકો છો જુલાઈમાં પણ, ભલે હવે 1 જ મહિનો બાકી હોય. ને MCQ માટે મેં કીધું મારો જૂનો વિડીયો છે 2022નો, કે MCQ ક્યાંથી પૂછાઈ શકે છે, ભાગ 1 અને ભાગ 2 એ ખાસ જોઈ જવું. MCQમાં કેવી રીતે તુક્કા મારવા તેનો પણ એક વિડીયો બનાવેલો છે, તે પણ ખાસ જોઈ જવો. તો આટલી વસ્તુ જો તમે કરી જાઓ તો પાસ થવાના ચાન્સ ઘણા બધા વધી જશે. તો પણ કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. આભાર.